કહીએ કે તમારા બાળકનું વજન ઊંચાઈ પ્રમાણે વજન ઓછું છે, તમારું બાળક કુપોષણમાં આવે છે, તમારા વજનગર દવાખાનામાં જવું પડશે બતાવવા માટે, તો તમારે જવાનું. જો તમારા છોકરાને દાખલ નહીં કરે એક વસ્તુ આપણો એક રૂમ બનાવેલો છે, એ રૂમની અંદર સ્પેશિયલ રોધવાવાળા બેન છે, છોકરો નાચાવાળા બેન છે, અને સવારથી હોજ સુધીમાં 2 ટાઈમ ડોક્ટર તપાસ કરવા આવશે તમારા છોકરા. અને ત્યાં કોઈ દવાઓ કે બાટલો અમે કેવું હોય તમે કહેશો ને તમારું છોકરું ઘેર કશું ખાતું જ નહીં, કશું ખાતું જ નહીં, અને એક છોકરાને તમે આંગણવાડીમાં ખાવા સાહેબે મહિને 1 મહિનો થાય તો તમારા દવાખાના આવવાનું, તમારું તમારા છોકરાનું લોહીની ટકાવારી ચેક કરાવવાની કેટલી છે, બરોબર. બીજી વસ્તુ કે તમારા ઘેર અમે આવીએ તો પેલો બેન આવું તો લોહી વધવાની ગોળી આવીએ જ છીએ, તો તમારા બધાને ફરજિયાત એ લોહી ગળવાની ગોળી કરીને વધવાની એ લઈ લેવાની અને ગળવાની. કેટલા ટાઈમ ગળવાની, જેટલા ગળવાની બેનને પૂછી લેવાનું. પણ જ્યારે અમે તમને મળીએ ત્યારે તમારે માગી જ લેવાની કે બેન કે સાહેબ અમે પેલી લોહી વધવાની ગોળી આપજો. કેમ કે એનાથી લોહ તત્વ વધશે. ઘણી વખત એવું હોય તો બધું ખાતા હોય પણ જે વસ્તુમાંથી જે મળવાનું જ હોય ના ખાતા હોય તો આપણો લોહી ના વધે, બરોબર. અને છેલ્લે અને એક હારામાં હારો ઉપદેશ આપી દઉં હું કે તમારો ઘરવાળો કે તમારા આજુબાજુમાં બેઠો તમારા સાસુ સસરા જ્યારે મસાલો ભરતા હોય અને બે માણસ પૈસાથી આવતા હોય તો મહેરબાની કરી ખાતો નહીં, બરોબર. આ દુકાનોના વિમલના ને પેલી સિલ્વરના ને મસાલાના ભાવ ભયરોય વધારે આજે આદમીઓ કરતા, એટલે તમે બધા ખાવાનું ચાલુ કર્યું છે એ ખબર છે મને, એટલે મહેરબાની કરીને બંધ કરી દેજો. કે ભવિષ્ય હવે હાલ તમે નહીં વાપર્યું હોય પણ આવનાર સમયમાં લગભગ રોજના 5 થી 10 માણસો કેન્સરમાં મરી જાય છે. અને એવા કેન્સરમાં કે જે તમાકુ ખાવાની હોય કાં તો પછી આપણે જ્યાં પડીકો ખાતા હોય ને છોકરો એવા પડીકોમાં થતું હોય, એટલે આવી બધી વસ્તુના કારણે કેન્સર થવા લાગે છે. ખેતરમાં વાવતા હોય, આપણો પોતાનો ખેતર હોય તો એક પાડિયામાં શાકભાજી તમારા ઘરની વાવજો, કે આવતા જતા ઘેર એ ખેતરનું ખવાય અને મને આવજો કે હું એ ઘેર ખાય મારા, બરોબર. હવે બીજું કયો લઈ લેજો બધું જાઓ મારું ડેબ્યુ